હાલો દોસ્તો, તો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ રાજસ્થળી પ્રાથમિક શાળામાં। તો આપણે તમે જે જોઈ રહ્યા હતા એ છે પ્રાથમિક શાળા। જો પાછળ જોઈ રહ્યો છો તે પ્રાથમિક શાળાનો નજારો છે। ત્યાં આપણે આવ્યા છીએ આરઓ સિસ્ટમ ફિલ્ટર રિપેરિંગ કરવા માટે, જે બાળકોને શુદ્ધ અને સ્વસ્થ પાણી આપે તે માટે। અત્યારે ખરાબ થઈ ગયું છે એટલે રિપેરિંગ કરવા આવ્યા છીએ, એ માટે મૂકેલું છે આરઓ સિસ્ટમ। તો ચાલો આપણે જોઈએ થોડુંક રિપેરિંગ કામ કરવી છે તે। જો દોસ્તો, આ છે આરઓ સિસ્ટમના સ્પેર પાર્ટ। ખોલીને એને આપણે સરસ રીતે પાવડરનું પાણી કરી નાખ્યું છે, તો એમાં આપણે ધોવાના છે। આ છે એની પ્લેટ, એને પણ સાફ કરી નાખવાની છે। અને અહીંયા પીડા એના જે મોટરને જે એડપ્ટર કોયલ આવે તે। તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ આ પાવડરના પાણીએથી ફિલ્ટર ધોવાની। થોડીક વાર પછી આપણે આ શાળાની મુલાકાત લઈ, કેટલા બાળકો છે આ તે બધી મુલાકાત લેવું દોસ્તો। હાલો અત્યારે લાગવી કામે। ભણજો કેટલામાં ભણજો? બીજું ભણજો। અમારે જેમ વાસણ ઉટકવા પડશે બેઠા બેઠા, ભણવામાં ધ્યાન દઈ ને। હે બધા બાળકો બધા ભણવામાં ધ્યાન દેજો, આવા ધંધા કરવા પડે। વાસણ ઉટકવાના, જો આપણે બેસી ગયા છીએ પાવડર લઈને, હજી વાસણ ઉટકવી હતી। બીજું ભણશો કેટલા એકડા આવડે? પૂરા? પછી આગળ શું આવે? 100 એકડા પછી? હે 100 એકડા પછી શું આવે? 1000 આવે? વાહ, હોશિયાર છે। દોસ્તો, તો બાળકોએ મસ્ત રીતે જમી લીધું છે અને રમી પણ લીધું છે। હવે સ્કૂલની શરૂઆત થઈ ગઈ છે ભણવાની, એટલે ધીમે ધીમે બાળકો એના ક્લાસમાં જઈ રહ્યા છે। અને આપણે આપણું જે સાફસૂફ કરવાનું કામ હતું તે પણ કરી નાખ્યું છે। જોઈ લ્યો, બધા હાઉસિંગ છે તે પણ ધોઈ નાખ્યા છે, આને પણ ધોઈ નાખ્યા છે। મોટરો પણ મસ્ત રીતે પાણીથી સાફ કરી નાખી છે, અને આ સ્ટેન્ડ આવે તે પણ મસ્ત રીતે ધોઈ નાખ્યું છે। થોડો કાટબાટ લાગી ગયો છે પણ સાલ છે। અને આપણે હવે આને ફિટિંગ કરવાની કરીએ શરૂઆત। જો આ બાળકોની મોજ, ધીમે ધીમે જવા મળ્યા છે અંદર। નથી જવું રૂમમાં? નથી જવું ક્લાસમાં? નથી જવું? હે તારે ક્લાસમાં જવાનું છે? ક્યારે? વિડીયો સરખો આવી જાય પછી? ચાલો દોસ્તો, તો આપણે ફિટિંગ કરવાની કરીએ શરૂઆત। કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય પછી તમને મસ્ત રીતે ફિલ્ટર બતાવો। હાલો દોસ્તો, તો આપણે મસ્ત રીતે સાફસૂફ કરીને હવે ફિટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે। તો ફિટિંગ કરી દીધા પછી ફિલ્ટર ચાલુ થઈ જાય પછી તમને દોસ્તો બતાવું। તો અત્યારે ઓલરેડી મોટર, મેમ્બ્રેન, બધી વસ્તુ કોયલ અલગ અલગ પડી છે। ફિટિંગ કરવાની કરીએ તૈયારી। હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે ફિલ્ટર ફિટિંગ કરી દીધું છે કમ્પ્લીટ રીતે જોવા, અને મસ્ત રીતે ચાલુ છે। તો આપણે વાલ એકદમ ચાલુ છે અને સાફ ચાલુ કરી દઈએ એટલે જો ફિલ્ટર પાણી આવવા મળે છે। આ પહેલાં વેસ્ટ પાણી જોઈ લઈએ। જો વેસ્ટ પાણી આવે છે એ સીધું બાયપાસ ફૂલ ઝાડમાં વ્યૂ જાય છે, તો એનો ઉપયોગ પણ સરસ થાય છે। અને
જો હવે ફિલ્ટર પાણી પણ આવવા માંડ્યું છે, એ ટાંકામાં ભરાય છે. હજી આને ટાંકાને સાફસૂફ કરવાનું બાકી છે. સાફસૂફ કરીને પછી ભરશે એટલે આપણે બંધ કરી દેવાનું છે. તો ચાલો દોસ્તો, અત્યારે ઓલરેડી આપણે નીકળીએ ઘર સાઈડ. હાલો દોસ્તો, તો આપણે ઓલરેડી આવી ગયા છે ઘરે, અને બપોરે કાંઈ જમવા નહોતા. અત્યારે વાગી ગયા છે 5:30. તો જો મસ્ત મસ્ત સેવ ખાવા આવી જાવ. આપણે સેવ લેતા આવ્યા છીએ રસ્તામાંથી, તો સેવ ને સા થોડી ખાઈ લઈએ, પછી સાંજે જમશું. અત્યારે જમી લઈએ તો પછી સાંજે જમવાનું ન ભાવે, એટલે અત્યારે સેવ ને સા પીવા વી આવો, સેવ ખાવા વી આવો. અમારે શ્રુતિબેન જો બે ગયા મસ્ત રીતે સેવ ખાય છે, અમે બે બાપ દીકરી બે સેવ ખાઈ છીએ. તમે વી આવો. હાલો વધીએ આગળ. હાલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે 7, અને જો બાળકો લેસન કરવા બેસી ગયા છે. હંસભાઈ અમારે જો કંપાસમાં કાંક ગોતે છે. બસ રમણ ભમણ થઈ ગયું બધે, રખડવાનું કામ પતી ગયું, બધી નથી પત્યું છે. તો જે લેસન કરવા બેસી ગયા, ગયો જ નથી આજ. કેમ નથી ગયો? એ નહીં કે કેમ નથી ગયો? હે આજ નથી જવા દીધો, બરાબર છે. બહાર આજ રમવાનું કેન્સલ કર્યું છે, અને ઘેરે થોડુંક કામ હતું એટલે હેલ્પ કરી છે. બાકી બીજું કાંઈ હતું નહીં. કાં અમારે સતીબેન મોબાઈલમાંથી કાંઈક લેસન કરે છે, ચોપડી બોપડી લઈને બેસી ગયા છે, બરાબર છે. તો જો દોસ્તો મસ્ત ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે. તો મસ્ત રીતે એમ કરી મને જો મસ્ત રીતે ભગવાનના દીવાબત્તી થઈ ગયા, દર્શન કરી લ્યો. અને અત્યારે આ વિડીયોને આપશું વિરામ. તમે એક મેરેજનો વિડીયો જોઈ નાખ્યો હશે, બીજો ભાગ પણ હજી આવવાનો છે ટૂંક સમયમાં, તો જોવા તૈયાર રહેજો. અને જો વિડીયો આગળનો વિડીયો તમે જોયો હોય મેરેજનો, તો પાછળનો વિડીયો એથી વધારે જોવા મજા આવશે. ફેરા એ બધી વસ્તુ છે એમાં. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો દોસ્તો, બાય બાય. હર હર મહાદેવ.